ધોરણ 10 ગુજરાતી વ્યાકરણનું રિવિઝન શરૂ કરીએ છીએ. વિભાગ ડી કઈ રીતે લખવું અને એના જવાબો. માત્ર એક શબ્દમાં જવાબ. તો એના માટે પેપર 1 શરૂઆત કરીએ છીએ. જોડાયેલા રહેજો. કન્ટિન્યુ. તો ચલો, એમાં સૌથી પહેલો શબ્દ સાચી જોડણી શ્વાસ. 3 ઓપ્શન આપ્યા હશે તો તમારે શ્વાસની જગ્યાએ કરવાનું છે શ્વાસ. વરિયાળી તો એની જગ્યાએ તમારે વરિયાળી. તમારો ઓપ્શન સી વરિયાળી. એના પછી દોસ્તો સંધિ. તો સંધિની અંદર સમ વત્તા આધિ. તો તમારે સમ મ અડધો ના હોય તો અ વત્તા અ બરાબર આ કરવાનો સમાધિ તમારો જવાબ બને. ત્યાર પછી સમાસ ઓળખાવો. તો હવાલદાર તો એની અંદર ઉપપદ તત્પુરુષ સમાસ. જ્યારે ઉત્તરપદ છે એ ક્રિયાપદ હોય, જ્યારે ક્રિયા દર્શાવતું હોય ત્યારે એ સમાસ બની જાય ઉપપદ. ક્રિયા દર્શાવવું જોઈએ. જોડણી સૂત અને સૂત બંનેનો અર્થ અને અર્થભેદ કરવાનો છે. તો એક સૂત એટલે પુત્ર થાય અને બીજો સૂત એટલે રથ હાંકનાર. કર્ણ માટે શબ્દ વપરાતો હતો સૂત પુત્ર. વાક્યની અંદર અલંકારનો પ્રકાર જણાવો. એ સિંહ પર સવારી કરે એવી છે તો પછી રીંછનું શું ગજું. આની અંદર થોડોક અતિશયોક્તિ વ્યતિરેક અલંકાર કે વધારે પડતું કહી દેવું. ઉપમા જેવો જેવી જેવું સરખું. અને શ્લેષની અંદર અર્થ એક શબ્દના 2 અર્થવાળી વાત હતી. તો વ્યતિરેક અલંકાર થાય કે જેમાં વધારે પડતું કહી દેવાનું. દીવડો એનો પ્રત્યય કયો છે જણાવો. તો કે દીવડાની અંદર દીવો શબ્દ છે એને પ્રત્યય લગાડ્યો. દીવડો પાછળ પ્રત્યય લગાડતા એને કહેવાય પર પ્રત્યય. સમાનાર્થી શબ્દ અણસાર. અણસાર મને કંઈક એવા અણહાર લાગ્યા જેવો એક તળપદો શબ્દ પણ છે. કંઈક એવા સંકેત લાગે છે કે વરસાદ પડવાનો છે, લાઈક ફલાણું. પ્રહર. પ્રહર શબ્દ એને કહેવાય પહોર. સવાર પોર નહીં કહેતા, પોર પ્રહર 3-3 કલાકની હોય છે પ્રહરો બધી. તો પહોર. જોડકા જોડો. કર્તરી રચના, કર્મણી રચના અને 3માંથી એક જવાબ. તો કર્તરી રચના યાદ રાખો છોકરાઓ કે જ્યારે પણ કર્તા પ્રધાન હોય અને ક્રિયા કરવામાં એનો સંપૂર્ણ કંટ્રોલ હોય. નરેન મનીષા પર કવિતા લખતો હશે તો લખવાની ક્રિયા કરનારો કરતા એના હાથમાં સંપૂર્ણ કંટ્રોલ છે. ક્રિયા કરવી, લખવી કે ન લખવી, એના માટે લખતો હશે એ તમારો ક્રિયા બને અને ક્રિયાને કરનારો કરતા, એટલા માટે એ થઈ જાય કર્તરી. કર્મણીની અંદર શું છે તો કે કર્મણીનો જવાબ છે કે ભાઈ લોકો દ્વારા એક કુતર્ક ચલાવાય છે. જ્યારે કર્તાની સાથે થી થકી વડે દ્વારા અને કર્મ પ્રધાન. શું છે કર્મ? તો કે કુતર્ક. આ કર્મ છે તો કુતર્ક એ કર્મ હોવાથી કર્મ પ્રધાન લોકો દ્વારા ચલાવાય છે. શું ચલાવાય છે? કુતર્ક ચલાવાય છે. એટલા માટે આવી વાક્ય રચના એ કર્મણીની હોય છે. ત્યાર પછી આગળ વધીએ. વિકલ્પોમાંથી સાચો વિકલ્પ આંસુ. આંસુ છે એ કયું સંજ્ઞા છે? ભાવવાચક, દ્રવ્યવાચક કે જાતિવાચક? યાદ રાખો ભાવ જાતિ તો નહીં જ આવે. કદાચ ક્યાંક તમે ભાવ અને દ્રવ્યમાં કન્ફ્યુઝ થતા હોય દોસ્તો તો યાદ રાખો કે ભાવવાચક એ હંમેશા જોઈ શકાય નહીં તેવી છે. તેવી ક્રિયા હોય જેમ કે પ્રેમ, લાગણી, ઈર્ષા, દ્વેષ આ બધાને જોઈ ન શકાય, અનુભવી શકાય. પણ આંસુ એ દ્રવ્ય છે જે આંખમાંથી પડે. હા, દુઃખને જોઈ ન શકાય. દુઃખ શબ્દ જે ભાવમાં જશે પણ દુઃખ થવાથી જે આંસુ આવે છે એ દ્રવ્યની અંદર બને છે. તો દ્રવ્યવાચક અહીંયા આપણો જવાબ બને. ભાવે વાક્ય રચના બનાવો. હું અને સંજય ખુશ થયા. તો હું એની તૃતીયા બનાવો તો મારાથી. અને સંજયને પણ થી લગાડો તૃતીયા. સંજયથી શું થઈ જવાયું? તો કે ખુશ થઈ જવાયું. તો મારા અને સંજયથી ખુશ થઈ જવાયું. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જીવ ઊંચો થઈ જવો, ઉચાટ કે ચિંતા થવી. જીવ ઊંચો થઈ જાય ને, જીવ તાળવે ચોટી જવો, જીવ ઊંચો થઈ ગયો, ચિંતા થાય ને. ક્યારેક છોકરો છે એ 5 વાગ્યાનો સમય હોય ઘરે આવવાનો અને 6-7 સુધી ન આવે એટલે મા બાપને જીવ ઊંચો થઈ જાય. કહેવતનો અર્થ જણાવો. લાગ્યું તો તીર નહીં તો તુક્કો. કામ થઈ જાય તો લાભ છે, નહીં તો કંઈ નુકસાન નથી. આપણે એવું પણ કહેવાય લાગે તો બાણ નહીં તો થોથા. લેણા પેટે નીકળતા નાણાંની વારે ઘડીએ કરવામાં આવતી માંગ. કરતા હોય છે ને બધા. ટાઈમ થાય 1 થી 10 તારીખ આવે એટલે ઉઘરાણી કરે કે જાઓ ભાઈ ફી ભરી જાઓ, લાવો ભાઈ હપ્તો જમા કરાવો, લોન પૂરી કરો. વિરુદ્ધાર્થી સૌમ્ય. સૌમ્ય એટલે શાંત સરળ હોય એને સૌમ્ય કહેવાય. અને એનું વિરુદ્ધાર્થી રૌદ્ર સ્વરૂપ. ભગવાન મહાદેવ જ્યારે ક્રોધિત થાય ત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે. શિષ્ટરૂપ રેવે. રેવે એટલે રહે. એ અહીંયા રહેતો હશે એમ. રેવે છે, રહે છે તો એ શિષ્ટ. આ તળપદો શબ્દ છે રેવે. વાક્યમાં વિશેષણ શોધી તેનો પ્રકાર. ખોરડું નાનું, સૂરજનો ઉજાસ અને મોટું આંગણું. 3ની અંદર એક વિશેષણ છે. તો નાનું એ ગુણવાચક. ઉજાસ કોનો ઉજાસ? સૂરજનો એટલે અહીંયા સંબંધવાચક થઈ જાય. નોની નૂના ષષ્ઠી. અને મોટું આંગણું તો આંગણું છે મોટું છે એટલા માટે એ પણ ગુણ કહેવાશે.
ક્રિયા વિશેષણ શોધી અને તેનો પ્રકાર લખવાનો છે ભાઈ. એની પહેલાંની સાથે પણ છત્રી લેવા આવેલો. તો પહેલાંની સાલે, અહીંયા સાથે નથી પણ સાલે છે. એની પહેલાંની સાલ, તો પહેલાંની સાલ, સાલ એટલે સમય, વર્ષ, તો સમયવાચક. શબ્દના ધ્વનિ ઘટકો જણાવો દોસ્તો. વિશ્વ તો વ, પછી ઈ તો વી, પછી શ્વ જે છે આ શ ને તાલવ્ય શ કહેવાય અને એટલા માટે અહીંયા પણ એ શ અડધો હોય તો તાલવ્ય શ અને છેલ્લે વ ને પછી અ આવશે. શા માટે અ આવશે કોમેન્ટ કરી જણાવો મને. વ્યંજનાંત ગુજરાતી ભાષા હોવા છતાં પાછળ અ અહીંયા કેમ આવ્યો? પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. મારા પિતાજી લોભે લોભે ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરતા. તો મારા પિતાજી લોભે લોભે ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરાવતા. પ્રેરક બની જાય જ્યારે બીજા પાસે ક્રિયા કરાવવાની આવે ત્યારે પ્રેરક બને. પંક્તિનો છંદ ઓળખાવો. ઝાઝા નબળા લોકથી કદી ન કરીએ વેર. અલ્પવિરામ આવે છે, જો અલ્પવિરામ ખાસ અગત્યનું ભાગ ભજવે બેટા. કીડી કાળા નાગનો પ્રાણ હરે આ પેર. તો અહીંયા પણ અલ્પવિરામ છે. અહીંયા લખ્યું છે દોહરો. દોહરોનો લક્ષણ આપણને ખબર હોવી જોઈએ કે માત્રામેળની અંદર પહેલી પંક્તિમાં 13 વત્તા બીજી પંક્તિમાં 11 એને કહેવાય દોહરો. 13 વત્તા 11 માત્રા. યાદ રાખજો, માત્રામેળ છંદ છે આ. છંદનું બંધારણ જણાવો. રે રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે, લાગ્યા ગાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય નાશે. રે રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે. પેલા 4 અક્ષર જ્યારે ગુરુ હોય અને બાકીના 5 અક્ષર લઘુ હોય, 4 વત્તા 5નો નિયમ યાદ રાખી લો એટલે તમને મંદાક્રાંતા છંદ બરાબર ઓળખવામાં કામ આવે. મંદાક્રાંતાની અંદર પેલા 4 અક્ષર છે એ ગુરુ હોય છે અને બાકીના 5 લઘુ. તો રે રે શ્રદ્ધા 4 અક્ષર ગુરુ છે એટલા માટે એ 17 અક્ષર વાળો મંદાક્રાંતા છંદ. સૌથી પહેલા અક્ષરો ગણવાના અને ત્યારબાદ તમારે એ છંદનું બંધારણ જોવાનું. આ રીતે દોસ્તો મેક્સિમમ પેપરો તમને મળતા રહેશે અને એના માટે તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે, મારી સાથે જોડાયેલું રહેવાનું છે અને હજી તમને વધારેમાં વધારે હું વિડીયો બનાવી અને તમને પેપરો સોલ્યુશન કરાવડાવીશ. ધન્યવાદ.